જય શ્રી રામ, જય ગૌ માતા। તો સૌથી પહેલે તો આપણે વાત કરી નાખીએ કે ભાઈ શ્રાવણ મહિનો પૂરું થવાનું છે ટૂંક જ સમયમાં, ને આવનારા થોડાક જ દિવસોમાં જે કહેવાય કે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ગણપતિ બાપ્પાના આગમનમાં। તો આપણે બધા શું ગણપતિ બાપ્પા તો લઈ આવશું ત્યારે એમની સારી રીતના લઈ આવશું, ઢોલ ગુલાબ બધું સારી રીતના એમને લઈ આવશું, ઘરે બેસાડીશું અથવા કોઈ પણ સોસાયટીમાં બેસાડતા હોય પણ આપણે એમની પૂજા પણ સારી રીતના કરીશું, બધું સારી રીતના જ કરીશું। પણ જ્યારે વિસર્જનનો ટાઈમ આવે છે ત્યારે આપણે શું કરીશું? કોઈ નાની એવી પાણી જ્યાં દેખાશે, કોઈ કૂવા મૂકી આવશે કે કોઈ અલગ અલગ જગ્યાએ બપ્પાનું વિસર્જન કરી આવશે। પણ બપ્પાના વિસર્જન થયા પછી આપણે જોઈએ તો અમુક મૂર્તિઓ એવી જગ્યાએ આપણે જોવા મળે છે ને કે ભાઈ જ્યાં પાણીનું ખાલી નામું નિશાન જ હોય છે। કાંક આપણે વિસર્જન કરતા કરી આવીએ છીએ પણ પછી જોઈએ છીએ કે ભાઈ પાણી નામ નિશાનનું જ કાંક પાણી હોય છે, એની પછી બપ્પાની મૂર્તિ આમ બારે પડી હોય છે, કિચડમાં પડી હોય છે કે કચરામાં પડી હોય છે। તો મારો આ વિડીયો બનાવવાનો એક જ ખાસ એ જ રીઝન છે કે તમે નાના ગણપતિ બાપ્પા લઈ આવો ને બને ત્યાં સુધી ઇકો ફ્રેન્ડલી લાવો કે જે તમારા ઘરમાં જ વિસર્જન થઈ જાય ને એની માટી તમે તમારા ઘરે ઝાડ હોય કે તુલસીનો ક્યારો હોય કે એમાં નાખી દો। આપણે જરૂરી નથી કે મોટી મૂર્તિ લઈ આવીએ ને મોટા ગણપતિ બાપ્પા બેસાડીએ કે ભાઈ બારે સોસાયટીમાં પણ મોટા ગણપતિ બાપ્પા બેસાડીએ। આપણે કોઈનાથી એમ નથી કે ભાઈ મોટા ગણપતિ બાપ્પા બેસાડીએ તો આપણું સારું લાગશે, ના, પણ એ આપણે મૂર્ખાઈ કરીએ છીએ ઉલટાનું, જ્યાં ત્યાં વિસર્જન કરી આવીએ છીએ। પછી આપણે જ્યાં ત્યાં મળે મૂર્તિ જોવાથી જ્યાં ત્યાં મળે, એનાથી આપણું હિન્દુ ધર્મ એનું જ ખરાબ લાગે છે। તો મારો વિડીયો બનાવવાનો બસ એક આ જ રીઝન હતો। તમે વિડીયોને મારા આઈડીને ફોલો કરો ના કરો પણ એક આ વિડીયો નાનકડો એવો દરેક તમારા ફોલોવર્સ કે જે ગણપતિ ઘરે બેસાડતા હોય કે જે સોસાયટીમાં ગણપતિ બેસાડતા હોય, ભલે તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ના લાવો, પીઓપીના ગણપતિ લઈ આવો, પણ તમે વિસર્જન એવી કંઈક સારી જગ્યાએ કરો જેનાથી આપણા ગણપતિ બાપ્પા બીજે દિવસે કોઈના પગમાં ન આવે કે કોઈના કીચડમાં કે ક્યાંય કચરામાં દેખાવાના ના મળે। તો બસ મારો આજ એક સાચા દિલથી તમને એક સલાહ દેવાનું વિડીયો થ્રુ માધ્યમ હતું। તો જય શ્રી રામ, જય ગૌ માતા। ફરી મળીએ આવા જ વિડીયો સાથે। જય શ્રી રામ, જય ગૌ માતા, જય હિન્દ।